નમસ્કાર મિત્રો, અમારી મનની શક્તિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. મિત્રો, તમારું એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. એક સમયની વાત છે. પ્રીતનગરના રાજા સોનભદ્ર એક દિવસ શિકાર કરવા માટે જંગલમાં ગયા. શિકાર કરતાં કરતાં તે જંગલમાં ખૂબ જ દૂર સુધી જતા રહ્યા. અચાનક વાતાવરણ ખરાબ થઈ ગયું. વાવાઝોડાના કારણે એમને કાંઈ દેખાઈ નહોતું રહ્યું. રાજાના બધા સિપાહીઓ અને તેમના સાથીઓ વાવાઝોડામાં ખોવાઈ ગયા હતા. સાંજ પડવાની તૈયારી હતી. રાજાને હવે પાછા પોતાના રાજ્યમાં જવાની ચિંતા થવા લાગી. પરંતુ રાજા જંગલમાં રસ્તો ભટકી ગયા હતા. હવે આવી હાલતમાં રાજા પાછા જઈ શકે તેમ નહોતા. તે જંગલ જંગલી જાનવરોથી ભરાયેલું હતું. હવે મજબૂરીમાં રાજાએ જંગલમાં જ રાત પસાર કરવાની હતી. એટલા માટે તેઓ કોઈ સુરક્ષિત જગ્યાની શોધ કરવા લાગ્યા. ચાલતા ચાલતા તેમને એક જગ્યા પર ધુમાડો નીકળતો દેખાયો. આગળ જઈને રાજાએ જોયું કે ત્યાં એક ઝૂંપડી હતી. રાજાએ ત્યાં જઈને ઝૂંપડીનો દરવાજો ખટખટાવ્યો અને કહ્યું, હું એક મુસાફિર છું. બહાર વાતાવરણ ખૂબ જ ખરાબ છે અને રાત્રિ પસાર કરવા માટે મારે આશરો જોઈએ છે. ઝૂંપડીનો દરવાજો ખુલ્યો અને એક વૃદ્ધ માણસ બહાર આવ્યો. તેઓ ખૂબ જ સન્માનની સાથે રાજાને ઝૂંપડીની અંદર લઈ ગયા. તે વૃદ્ધ માણસની એક યુવાન અને સુંદર દીકરી હતી. તે બંને બાપ દીકરી તે જંગલમાં રહેતા હતા અને તે વૃદ્ધ માણસ જંગલમાંથી લાકડા કાપીને નગરમાં જઈને વેચતો હતો. આ રીતે તેમનું ગુજરાન ચાલતું હતું. તે વૃદ્ધ માણસની દીકરીએ રાજા માટે ભોજન તૈયાર કર્યું. ભોજન સાધારણ હતું, પરંતુ સ્વાદમાં ખૂબ જ સરસ હતું. ત્યારબાદ રાજા માટે આરામદાયક પથારી કરી આપી. એ વૃદ્ધ માણસ અને તેની દીકરીએ રાજાને ખૂબ જ સારી રીતે સેવા કરી. તે ઝૂંપડીમાં રાત પસાર કર્યા બાદ સવારે રાજાએ તેમનો આભાર માન્યો અને પોતાના મહેલમાં પાછા આવી ગયા. દર્શક મિત્રો, આ કથા આગળ વધારતા પહેલાં તમને બધાને વિનંતી છે કે વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને અમારી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તથા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથ અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. હવે રાજા પોતાના મહેલમાં પાછા તો આવી ગયા, પરંતુ તેમને તે વૃદ્ધ માણસની યુવાન અને સુંદર દીકરીની ખૂબ જ યાદ આવી રહી હતી, જેણે તેમને એક પરદેશી મુસાફર સમજીને આટલો બધો ધ્યાન રાખ્યો હતો. રાજાના લગ્ન એક મંત્રીની દીકરી સાથે થવાના હતા. મંત્રીની દીકરી ખૂબ જ ઘમંડી અને ચાલાક હતી. રાજાએ મંત્રીની દીકરી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી અને તેમણે એ નિર્ણય કરી લીધો કે તે જંગલમાં રહેનાર તે લાકડા કાપનાર વ્યક્તિની દીકરી સાથે લગ્ન કરશે. આ રીતે રાજા અને તે લાકડા કાપનાર વ્યક્તિની દીકરીના લગ્ન થઈ ગયા. રાજાના મંત્રીને આ વાતનું ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું. તે હવે તક શોધી રહ્યો હતો. રાજા પોતાની રાણી સાથે ખૂબ જ સારી રીતે દિવસો પસાર કરી રહ્યા હતા. 1 વર્ષ પસાર થયા બાદ રાજાને ત્યાં એક દીકરીનો જન્મ થયો અને બીજા વર્ષે પણ એક બીજી દીકરીએ જન્મ લીધો.
આ રીતે રાજાને હવે 2 દીકરીઓ હતી. એક દિવસે મોકો જોઈને રાજાના મંત્રીએ રાજાને કહ્યું, મહારાજ, રાજ્યનો રાજપાટ ચલાવવા માટે તમારે એક દીકરો જરૂર હોવો જોઈએ. એટલા માટે મારી સલાહ એ છે કે તમે બીજા લગ્ન કરી લો, જેથી તમને પુત્રની પ્રાપ્તિ થાય. પરંતુ રાજાએ આ વાત માની નહીં. પછી મંત્રીએ વિચાર્યું કે રાજા સાથે તેમની દીકરીના લગ્ન થવાના બધા જ રસ્તા બંધ થઈ ગયા છે. ત્યારે તેણે ધીરે ધીરે સેનાપતિ અને બીજા મંત્રીઓને પોતાના ષડયંત્રમાં સામેલ કરી લીધા. પછી તેણે ચાલાકીથી એક દિવસે રાણીના ઓરડામાં ઝેરી સાપ છોડી દીધો. સાપ કરડવાથી રાણીનું મૃત્યુ થઈ ગયું. બંને રાજકુમારીઓ હજુ ઘણી નાની હતી. તેમ છતાં પણ રાજાએ બીજા લગ્ન કર્યા નહીં. જ્યારે મંત્રીએ જોયું કે હવે તેની દાળ ઓગળવાની નથી, ત્યારે તેણે મહેલના રસોઈયા સાથે મળીને રાજાના ભોજનમાં ઝેર મેળવી દીધું, જેના કારણે રાજાનું પણ મૃત્યુ થઈ ગયું. પછી મંત્રીએ રાજગાદી પર કબજો કરી લીધો. રાજાની એક ખૂબ જ વફાદાર દાસી હતી, જે આ બધું જોઈ રહી હતી. તેને હવે એ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે મંત્રી જલ્દી જ રાજકુમારીઓને પણ મરાવી નાખશે. એટલા માટે તે દાસી બંને રાજકુમારીઓને લઈને રાત્રિના અંધકારમાં ત્યાંથી ભાગી ગઈ. આ રીતે હવે તે રાજ્યને પ્રજાની ચિંતા કરનાર રાજાની જગ્યાએ એક ચાલાક અને લાલચી રાજા મળી ગયો હતો. દાસી બંને રાજકુમારીઓને લઈને જંગલમાં રહીને તેમનું ભરણ પોષણ કરવા લાગી. સમય ખૂબ જ ઝડપથી પસાર થઈ રહ્યો હતો. હવે બંને રાજકુમારીઓ યુવાન થઈ ગઈ હતી. એક દિવસે તે દાસી ખૂબ જ બીમાર થઈ ગઈ. જ્યારે તેણે પોતાના મૃત્યુને નજીક જોયું, ત્યારે બંને રાજકુમારીઓને પોતાની પાસે બોલાવી અને તેમને જણાવ્યું કે હકીકતમાં તમે બંને રાજકુમારીઓ છો અને તેમના માતા પિતા સાથે જે થયું હતું તે બધી વાત વિગતે જણાવી દીધી. ત્યારબાદ તે દાસીનું મૃત્યુ થઈ ગયું. દાસીના મૃત્યુ બાદ બંને રાજકુમારીઓ એકલી પડી ગઈ. તે બંને પોતાના માતા પિતાને યાદ કરતી અને ખૂબ જ રડતી. પરંતુ હવે કશું થઈ શકે તેમ નહોતું. આ રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા. એક દિવસની વાત છે. એક રાજકુમાર તે જંગલમાં શિકાર કરવા માટે આવ્યો. રાજકુમારનો એક મિત્ર પણ તેમની સાથે હતો. તે મિત્ર મંત્રીનો દીકરો હતો. રાજકુમારે તે જંગલમાં 2 જંગલી જાનવરનો શિકાર કર્યો અને તેના મિત્રને તેનું માંસ પકવવાનું કહ્યું. રાજકુમાર એક ઘટાદાર વૃક્ષની નીચે આરામ કરવા લાગ્યા. મંત્રીના દીકરાએ આગ સળગાવીને તે જાનવરોનું માંસ પકવવાની તૈયારી કરી. ત્યારે તેની નજર સામે એક ઝૂંપડી પર પડી, જ્યાં એક ખૂબ જ સુંદર કન્યા ઊભી હતી અને તે મંત્રીના પુત્રને ખૂબ જ હેરાનીથી જોઈ રહી હતી. જ્યારે મંત્રીના પુત્રએ તેને જોયું, ત્યારે તે પણ હેરાન રહી ગયો કે આ વીરાન જંગલમાં આટલી સુંદર કન્યા કેવી રીતે આવી. મંત્રીનો પુત્ર તે કન્યા પાસે ગયો અને તેને પોતાનો પરિચય આપ્યો. એટલામાં તેને કોઈ વસ્તુ બળી રહી હોય તેવી ગંધ આવવા લાગી. મંત્રીનો પુત્ર દોડીને પાછો આવ્યો, ત્યારે તેણે જોયું કે જે માંસ તે પકવી રહ્યો હતો તે બળી ગયું હતું. હવે તે ખૂબ જ પરેશાન થઈ ગયો. ત્યારે તે દીકરી કહેવા લાગી, તમે બાજુમાં ખસી જાઓ.
હું તમારા માટે બીજા પક્ષીનું માંસ પકવી આપું છું. ત્યારબાદ તેણે માંસ પકવીને તે મંત્રીના પુત્રને આપ્યું. બીજી બાજુ રાજકુમાર જે રાહ જોઈ રહ્યા હતા તે વિચારવા લાગ્યા કે મારા મિત્રએ આટલી બધી વાર કેમ લગાડી. પહેલાં તો તે આટલી બધી વાર ક્યારેય નહોતો લગાડતો. મંત્રીનો પુત્ર જ્યારે પકવેલું માંસ લઈને રાજકુમાર પાસે આવ્યો અને રાજકુમારે તે માંસ ખાધું ત્યારે તે હેરાન રહી ગયો અને તેના મિત્રને પૂછવા લાગ્યો કે આજે તે આટલું સ્વાદિષ્ટ માંસ કેવી રીતે તૈયાર કર્યું. આજથી પહેલાં તો તારા હાથમાં આટલો બધો સ્વાદ નહોતો. ત્યારે મંત્રીના પુત્રએ તેને જણાવ્યું કે અહીંથી થોડે દૂર એક ઝૂંપડી છે જ્યાં એક સુંદર કન્યા રહે છે. તેણે આ માંસ તૈયાર કરીને આપ્યું છે કેમ કે હું તો ફક્ત તેને જ જોવામાં રહી ગયો હતો. બીજી બાજુ તે રાજકુમારીની નાની બહેન ઝૂંપડીમાં આવી જે નદીએ કપડાં ધોવા માટે ગઈ હતી. ત્યારે મોટી બહેને નાની બહેનને તે મંત્રીના પુત્રનો પરિચય આપ્યો અને સમગ્ર ઘટના જણાવી. ત્યારે નાની બહેને મોટી બહેનને કહ્યું, તું હવે જોજે, તે રાજકુમારને લઈને અહીં પાછો આવશે તો એટલી બધી સુંદર શું કે રાજકુમાર તને પસંદ કરી લેશે. તું રાજકુમાર સાથે જતી રહેજે અને તેની સાથે લગ્ન કરી લેજે, પરંતુ તું એને મારા વિશે કાંઈ પણ જણાવતી નહીં. મોટી બહેને બધી વાત સાંભળી અને પછી કહેવા લાગી, ના, હું તને અહીં એકલી મૂકીને ક્યાંય નહીં જાઉં. ત્યારે નાની બહેને તેને સમજાવતા કહ્યું, જો બહેન, હું પણ તમારી પાછળ જ આવીશ, પરંતુ આપણો આ સંબંધ આ દુનિયાની સામે આવવો જોઈએ નહીં. આટલું કહીને તે બહાર જતી રહી. જ્યારે તે પાછી ઝૂંપડીમાં આવી ત્યારે તેની પાસે નાના નાના સફેદ ફૂલ હતા. તે ફૂલ તેણે પોતાની મોટી બહેનને આપતા કહ્યું, જ્યારે રાજકુમાર તને લઈને જશે ત્યારે રસ્તામાં તું આ ફૂલ એક એક કરીને ફેંકતી રહેજે. આ રીતે હું આ ફૂલોનો પીછો કરતાં કરતાં તારા સુધી પહોંચી જઈશ. બધી વાત સમજાવ્યા બાદ નાની બહેન ઝૂંપડીમાંથી બહાર નીકળીને એક ઝાડની પાછળ સંતાઈ ગઈ. એટલામાં રાજકુમાર તે મંત્રીના પુત્ર સાથે ત્યાં આવી ગયો. જેવી તેની નજર તે મોટી રાજકુમારી પર પડી તેવું જ તે તેને જોઈને તેને પ્રેમ કરવા લાગી ગયો. રાજકુમારે પૂછ્યું, તમે આ જંગલમાં એકલા કેમ રહો છો? ત્યારે રાજકુમારી પોતાની નાની બહેન દ્વારા સમજાવવામાં આવેલ બધી વાતો રાજકુમારને કહેવા લાગી. હું અહીં મારા માતા પિતા સાથે રહેતી હતી. મારી માનું મૃત્યુ થઈ ગયું. મારા પિતા જંગલમાં લાકડા કાપતા હતા અને તેને નગરમાં વેચી આવતા અને આ રીતે અમારું ગુજરાન ચાલતું. થોડા દિવસ પહેલાં જ મારા પિતાનું મૃત્યુ થયું છે. હવે આ દુનિયામાં મારું કોઈ નથી. એટલા માટે હું અહીં એકલી રહું છું. રાજકુમારે જ્યારે આ વાત સાંભળી ત્યારે તરત જ તેમણે તેની સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને પોતાની સાથે આવવા માટે કહ્યું. રાજકુમારી તેની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ. જતા સમયે રાજકુમારીએ તેની નાની બહેન દ્વારા આપવામાં આવેલ તે ફૂલ લઈ લીધા. રાજકુમારે મોટી રાજકુમારીને પોતાના ઘોડા પર બેસાડી દીધી અને તેઓ મહેલ તરફ જવા લાગ્યા. રસ્તામાં મોટી રાજકુમારી તેની પાસે જે ફૂલ હતા તે એક એક કરીને ફેંકી રહી હતી. બીજી બાજુ નાની રાજકુમારી ઝાડની પાછળથી બહાર નીકળી અને તે સફેદ ફૂલોનો પીછો કરવા લાગી. રાજકુમાર મોટી બહેનને લઈને સીધો મહેલમાં પહોંચ્યો અને તેને પોતાના માતા પિતા પાસે લઈ ગયો.
રાજકુમારે બધી જ વાત પોતાના માતા પિતાને જણાવી અને તે પણ કહ્યું કે તે આ કન્યાને પ્રેમ કરે છે અને તેની સાથે બીજા લગ્ન કરવા માંગે છે. હકીકતમાં રાજકુમારને પહેલાં પણ એક પત્ની હતી, પરંતુ તે ખૂબ જ ઘમંડી હતી. તેની મા પણ તેની સાથે મહેલમાં રહેતી હતી અને સાથે જ તે રાજકુમારને કોઈ સંતાન ન હતું આપી શકી. એટલા માટે જ રાજકુમારે બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું. જ્યારે બંને મા દીકરીને ખબર પડી કે રાજકુમાર બીજા લગ્ન કરવાના છે, ત્યારે તેમને ખૂબ જ ગુસ્સો આવ્યો. પરંતુ તે બંને જાણતી હતી કે રાજકુમાર જે નિર્ણય કરી લે છે તેને પૂરો કરીને જ રહે છે. એટલા માટે રાજકુમારની પહેલી પત્ની બનાવટી ખુશી જાહેર કરીને કહેવા લાગી, કેટલી ખુશીની વાત છે કે રાજકુમારના ફરી એકવાર લગ્ન થઈ રહ્યા છે અને અમે બંને સોતન નહીં પરંતુ બહેનો બનીને રહેશું. જ્યારે રાજકુમારની પહેલી પત્નીએ તેના બીજા લગ્ન પર કોઈ વાંધો ઉઠાવ્યો નહીં, ત્યારે બાકીના બધા લોકો પણ રાજી થઈ ગયા. બીજી બાજુ નાની બહેન ફૂલોનો પીછો કરતાં કરતાં નગરમાં આવી પહોંચી. આખા નગરમાં ઉત્સવનો માહોલ છવાયેલો હતો. નાની બહેને એક વૃદ્ધ મહિલાને પૂછ્યું, માજી, શું વાત છે? આ નગરમાં ઉત્સવ જેવો માહોલ કેમ છે? ત્યારે તે વૃદ્ધ માજીએ કહ્યું, અમારા રાજકુમારને જંગલમાંથી એક ખૂબ જ સુંદર કન્યા મળી છે અને રાજકુમાર તેમની સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. એટલા માટે આખા નગરમાં ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. પછી નાની બહેને તે વૃદ્ધ માજીને પૂછ્યું, માજી, શું મને અહીં કોઈ કામ મળી શકશે? હું ગામડેથી અહીં આવી છું. મને મારા મા બાપ નથી, રહેવા માટે કોઈ જગ્યા પણ નથી. વૃદ્ધ માજી કહેવા લાગ્યા, કામ તો મળી જશે, કેમ કે આજકાલ મહેલમાં ખૂબ જ કામ છે અને હું પણ ત્યાં જ જઈ રહી છું. તે વૃદ્ધ માજીની એક દીકરી હતી જે થોડા દિવસ પહેલાં જ બીમારીના કારણે મૃત્યુ પામી હતી. તે વૃદ્ધ માજીએ નાની રાજકુમારીને કહ્યું, તને જોઈને મને મારી દીકરીની યાદ આવી રહી છે. તું મારી દીકરી બનીને મારા ઘરે રહી શકે છે. હકીકતમાં આ વૃદ્ધ માજી પોતાની યુવાનીમાં રાજમહેલમાં નોકરાણીનું કામ કરતા હતા. હવે ઘડપણના કારણે તેમણે કામ છોડી દીધું હતું. નાની રાજકુમારીએ કહ્યું, ભલે માજી, હું તમારા ઘરમાં જ રહીશ, પરંતુ હું કામ કરવા માંગુ છું. શું તમે મહેલમાં મને કોઈ કામ અપાવી શકો છો? વૃદ્ધ માજી નાની રાજકુમારીને લઈને મહેલ તરફ જવા લાગ્યા. ત્યારે ચારે બાજુ ખુશીનો માહોલ હતો. વૃદ્ધ માજી જ્યારે નાની રાજકુમારીને લઈને મહેલમાં પહોંચ્યા, ત્યારે સામેથી રાજકુમારની પહેલી પત્ની આવતા દેખાઈ. તે વૃદ્ધ માજીને સારી રીતે ઓળખતી હતી. વૃદ્ધ માજીએ તેને પ્રણામ કર્યા અને કહેવા લાગ્યા, આ મારી ભાણી છે અને આજે જ ગામડેથી આવી છે. આ બિચારીના મા બાપ મરી ગયા છે. મારી તમને પ્રાર્થના છે કે આ દીકરીને મહેલમાં દાસીના રૂપમાં રાખી લો. રાજકુમારની પહેલી પત્નીએ નાની રાજકુમારીને ખૂબ જ ધ્યાનથી જોઈ અને પછી તેને લઈને પોતાના કક્ષમાં જતી રહી. જ્યાં જઈને કહેવા લાગી, સાંભળ છોકરી, તું આટલી દૂર પોતાના ગામડેથી અહીં કામ કરવા માટે આવી છે. મને લાગી રહ્યું છે કે તારે તારી ગરીબી દૂર કરવા ધનની જરૂરિયાત હશે. જો તું અહીં મારી ખાસ નોકરાણી બનીને રહીશ અને મારા બતાવેલા કામ કરીશ તો હું તને ઘણું બધું ધન આપીશ. કેમ કે આ મહેલમાં બાકી બધી જે દાસીઓ છે તે ઘણા વર્ષોથી કામ કરે છે અને તે મારો સાથ નહીં આપે. તારે તે બધાથી બચીને મારા માટે કામ કરવું પડશે.
બોલ, તને આ મંજૂર છે? નાની બહેન એ જાણી ગઈ હતી કે આ રાજકુમારની પહેલી પત્ની છે અને તેની વાતો પરથી કોઈ ષડયંત્રની ગંધ આવી રહી હતી. વાતને સમજતા તે જલ્દીથી બોલી, રાણીજી, હું તમારી બધી જ વાત માનીશ. તેની વાત સાંભળીને રાજકુમારની પહેલી પત્ની કહેવા લાગી, હજુ તો હું રાણી નથી બની. જ્યારે રાજકુમાર રાજા બની જશે ત્યારે હું રાણી બનીશ. નાની રાજકુમારીએ કહ્યું, તમે ચિંતા ના કરશો. ભગવાનની ઈચ્છા હશે તો તમે જલ્દી જ રાણી બની જશો. આ સાંભળીને રાજકુમારની પહેલી પત્ની કહેવા લાગી, તું તો ખૂબ જ કામની વસ્તુ છે. બસ હવે તું આજથી મહેલમાં મારા માટે કામ કરવા લાગ અને મારા કહ્યા મુજબ ચાલજે. નાની રાજકુમારીએ કહ્યું, હા બિલકુલ, તમે સહેજ પણ ચિંતા ના કરશો. હું તમારા બધા કામ ઈમાનદારીથી કરીશ. ત્યારબાદ તે બંને મોટી રાજકુમારીના કક્ષમાં ગયા. પહેલી પત્ની કહેવા લાગી, આ છોકરી આજથી તારી દાસી છે. તારે જે કંઈ પણ કામ કરવાનું હોય તે આની પાસે કરાવી લેજે. હવે જ્યારે મોટી રાજકુમારીએ પોતાની નાની બહેનને જોઈ ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગઈ અને કહેવા લાગી, તમારો ખૂબ ખૂબ આભાર. ત્યારે રાજકુમારની પહેલી પત્ની કહેવા લાગી, મહેલમાં મારે ઘણા બધા કામ છે. હું તેને જોવા જાઉં છું. તેના ગયા બાદ બંને બહેનો એકબીજાને ભેટી પડી. નાની બહેને પોતાની મોટી બહેનને એ સત્ય જણાવ્યું નહીં કે આ મહેલમાં આવીને તેણે શું કામ કરવાનું છે. 2 દિવસ બાદ રાજકુમારના લગ્ન મોટી રાજકુમારી સાથે થઈ ગયા. બધા લોકો ખૂબ જ ખુશ હતા, પરંતુ રાજકુમારની પહેલી પત્ની ખુશ ન હતી. નાની રાજકુમારી હંમેશા તેની સાથે રહેતી. પહેલી પત્ની હંમેશા વિચાર કરતી કે રાજકુમારની બીજી પત્નીથી કેવી રીતે છુટકારો મેળવી શકાય. થોડા દિવસો બાદ મોટી રાજકુમારી ગર્ભવતી થઈ. આ ખબર રાજકુમારની પહેલી પત્ની માટે ખૂબ જ આઘાતજનક હતી, કેમ કે હજુ સુધી તે રાજકુમારને સંતાન નહોતી આપી શકી. બીજી બાજુ રાજા રાણી અને રાજકુમાર ખૂબ જ ખુશ હતા. હવે તો મોટી રાજકુમારીનો ખૂબ જ વધારે ખ્યાલ રાખવામાં આવવા લાગ્યો. બીજી બાજુ નાની રાજકુમારી રાજકુમારની પહેલી પત્ની સાથે મળીને એ વિચારવા લાગી કે હવે શું કરવું જોઈએ. હવે નાની રાજકુમારી પણ ખૂબ જ પરેશાન રહેવા લાગી. એક દિવસે મોકો જોઈને તેણે પોતાની મોટી બહેનને કહ્યું, આપણે મહેલ છોડીને ક્યાંક દૂર જતા રહેવું જોઈએ. હવે નાની બહેને પણ નહોતી જણાવી શકતી કે રાજકુમારની પહેલી પત્ની તેની મોટી બહેનથી કેટલી ઈર્ષ્યા રાખે છે, અને જો તે આ વાત જણાવી દેતી તો પણ કોઈ તેની વાત પર વિશ્વાસ ના કરતું. રાજકુમારની પહેલી પત્ની બધાની સામે રાજકુમારની બીજી પત્નીનો ખૂબ જ ખ્યાલ રાખતી હતી. મોટી રાજકુમારી આ વાત સાંભળીને કહેવા લાગી, નાની બહેન, અહીં બધા લોકો મને ખૂબ જ પ્રેમ આપે છે. હું તો તને એ સમયે જ કહી રહી હતી કે તું પણ મારી સાથે આવ, પરંતુ તું માની નહીં અને તે કહ્યું હતું કે આપણા બંનેના સંબંધ કોઈને આગળ જાહેર ન કરતી. જો તું કહો તો અત્યારે જ હું રાજકુમારને બધી વાત જણાવી દઉં કે તું મારી નાની બહેન છે. પરંતુ બુદ્ધિશાળી નાની રાજકુમારી જાણતી હતી કે આ સચ્ચાઈ બધાને જણાવવાથી બધા લોકો તેને જૂઠું સમજશે અને વિચારશે કે આપણે જાણી જોઈને આપણો સંબંધ બધાથી છુપાવ્યો, અને એવું પણ બની શકે કે તે લોકો આપણા બંનેને કોઈ જાસૂસ કે ષડયંત્રકારી સમજે.
આ બધો વિચાર કર્યા બાદ નાની બહેને પોતાની મોટી બહેનને કહ્યું, ના, તું અત્યારે કોઈને જણાવીશ નહીં. થોડા દિવસ બાદ જ્યારે બાળકના જન્મવાનો સમય થયો ત્યારે રાજકુમારની પહેલી પત્નીએ દાઈ અને નાની રાજકુમારીને ઘણું બધું ધન આપીને કહ્યું કે જેવું જ બાળક જન્મે ત્યારે તમે તેને ઉચકીને મારી નાખજો અને તેની જગ્યાએ એક બિલાડીનું બચ્ચું મૂકી દેજો. નાની બહેન કહેવા લાગી, આ કામ તો મારા માટે ખૂબ જ સરળ છે. પછી જ્યારે બાળકે જન્મ લીધો ત્યારે દાઈએ બેહોશ મોટી રાજકુમારીની બાજુમાંથી બાળકને ઉચકી લીધું અને નાની બહેનને આપી દીધું અને તેને કહ્યું કે આને લઈ જઈને મારી નાખ અને તેની જગ્યાએ એક બિલાડીના બચ્ચાને મૂકી દે. નાની બહેને જલ્દીથી બાળકને કપડામાં લપેટી લીધું અને સંતાઈને ત્યાંથી પોતાના ઘરે પહોંચી ગઈ. તેણે વૃદ્ધ માજીને તે બાળક આપતા કહ્યું, માજી, આ બાળક મારી મોટી બહેનનું છે. આ વાત તમે કોઈને જણાવતા નહીં. આ બાળકને તમે બકરીનું દૂધ પીવડાવીને સંભાળો. હું સાંજે આવીને તેને સંભાળીશ. વૃદ્ધ માજીએ તેને કોઈ પણ પ્રશ્ન પૂછ્યો નહીં, કેમ કે તે ખૂબ જ જલ્દીમાં હતી. નાની બહેન જ્યારે મહેલમાં પાછી આવી ત્યારે તેણે જોયું કે મહેલમાં વાતાવરણ તંગ હતું. દાઈએ બધાને જણાવ્યું હતું કે રાજકુમારની બીજી પત્નીએ એક બાળકની જગ્યાએ બિલાડીના બચ્ચાને જન્મ આપ્યો છે. આ ખબર સાંભળીને બધા લોકો હેરાન અને દુઃખી હતા. મોટી રાજકુમારી રડી રહી હતી અને કહેવા લાગી કે આ બધું જૂઠું છે, પરંતુ કોઈએ તેની વાત માની નહીં. કોઈ પણ વ્યક્તિ તેની સાથે વાત પણ નહોતું કરી રહ્યું. નાની બહેને ફરી એકવાર પોતાની મોટી બહેનને કહ્યું, તમે મારી સાથે ચાલો, આપણે આ મહેલને છોડીને આપણી દુનિયા વસાવીશું. પરંતુ તે માની નહીં અને કહેવા લાગી કે તે રાજકુમારને ખૂબ જ પ્રેમ કરે છે, એટલા માટે તે રાજકુમારને છોડીને ક્યાંય નહીં જાય. નાની બહેન રડતા રડતા પોતાના ઘરે પાછી આવી ગઈ અને તેણે વૃદ્ધ માજીને સમગ્ર ઘટના જણાવી દીધી. ત્યારે વૃદ્ધ માજી કહેવા લાગી, દીકરી, જે થવાનું હતું તે થઈ ગયું. આપણે બંને ભેગા મળીને આ બાળકને ઉછેરીશું. જો ભગવાન ઈચ્છે તો સમય આવતા બધું જ સારું થઈ જશે. થોડો સમય પસાર થયો. આ બાજુ રાજાની તબિયત ખરાબ થઈ અને તેનું મૃત્યુ થઈ ગયું. હવે રાજકુમારનો રાજ્યાભિષેક કરીને તેને રાજકુમાર બનાવી દેવામાં આવ્યો. હવે રાજપાટની બધી જવાબદારી તે રાજકુમાર અને તેની બંને પત્નીઓએ સંભાળી લીધી. ફરી એકવાર મોટી રાજકુમારી ગર્ભવતી બની. હવે રાજકુમાર જે હવે રાજા બની ગયો હતો, તેની મોટી પત્નીએ નાની રાજકુમારીને ઘણું બધું ધન આપ્યું અને કહ્યું કે હવે જ્યારે રાજાની બીજી પત્નીના બાળકનો જન્મ થાય ત્યારે તે બાળકની જગ્યાએ તું એક કૂતરાનું બચ્ચાને મૂકી દેજે. ત્યારે તે નાની રાજકુમારી કહેવા લાગી, તમે આ વખતે આવું ન કરો, કેમ કે તમારે પણ કોઈ સંતાન નથી અને રાજાને પણ પોતાના ઉત્તરાધિકારીની જરૂર હશે. મોટી રાણી ગુસ્સામાં આવીને કહેવા લાગી, જો તારે આ કામ નથી કરવું તો ના કરીશ. હું આ કામ બીજા કોઈ પાસે કરાવી લઈશ. ત્યારે નાની બહેન તરત કહેવા લાગી, અરે ના રાણીમાં, હું તો ફક્ત મજાક કરી રહી હતી. પછી નાની બહેન ફરી એકવાર પોતાની મોટી બહેનને સમજાવે છે કે ચાલો આપણે અહીંથી જતા રહીએ. ત્યારે મોટી બહેન કહેવા લાગી, હવે તો હું રાણી બની ગઈ છું અને મને લાગે છે કે તને મારાથી ઈર્ષ્યા થવા લાગી છે. મોટી બહેનની આ વાતથી નાની બહેન મનમાં દુઃખી થવા લાગી.
બાળકના જન્મનો સમય આવ્યો ત્યારે ફરી એકવાર નાની બહેને બેહોશ થયેલી તેની મોટી બહેન પાસેથી બાળક લઈ લીધું અને દાઈએ તેની જગ્યાએ એક કૂતરાનું બચ્ચું મૂકી દીધું. નાની બહેન પહેલાંની જેમ જ પાછળના દરવાજેથી તે બાળકને લઈને પોતાના ઘરે પહોંચી ગઈ. તે બાળકને વૃદ્ધ માજીને સોંપીને તે પાછી મહેલમાં આવી ગઈ. મહેલમાં આવીને તેણે જોયું કે ત્યાંનું વાતાવરણ ખૂબ જ તંગ હતું. મોટી રાણી કહેવા લાગી, મને તો આ સ્ત્રી નથી લાગી રહી. પહેલી વખતે તેણે એક બિલાડીના બચ્ચાને જન્મ આપ્યો અને બીજી વાર કૂતરાના બચ્ચાને. હું તો કહું છું કે આને જેલમાં નાખી દેવામાં આવે. ખબર નહીં આવતા વર્ષે આ કોને જન્મ આપશે. રાજા પણ હવે આ બધી વાતોથી પરેશાન રહેવા લાગ્યા. તેણે પોતાના મિત્રને બોલાવ્યો કે જે પોતાના પિતાજીની જગ્યાએ હવે મંત્રી બની ગયો હતો. રાજાએ તેને આદેશ આપ્યો કે નાની રાણીને અત્યારે જેલમાં નાખી દેવામાં આવે. મંત્રીએ રાજાને સમજાવવાની ખૂબ જ કોશિશ કરી કે ન જાણે મને લાગી રહ્યું છે કે નાની રાણી નિર્દોષ છે, પરંતુ રાજાએ તેની એક પણ વાત સાંભળી નહીં. આખરે નાની રાણીને જેલમાં નાખી દેવામાં આવી. હવે મોટી રાણી ખૂબ જ ખુશ હતી, કેમ કે બધી જ વસ્તુ હવે એના મન મુજબ થઈ રહી હતી. દિવસો પસાર થવા લાગ્યા. રાજાને ક્યારેય પોતાની નાની રાણીની યાદ આવતી, પરંતુ સાથે જ જ્યારે તેને બિલાડી અને કૂતરાના બચ્ચા વિશે યાદ આવતું ત્યારે તે પોતાની રાણીને નફરત કરવા લાગ્યો. બીજી બાજુ નાની બહેને મોટી રાણીને કહ્યું હવે તેના લગ્ન થવાના છે, એટલા માટે તે હવે મહેલના કામને છોડીને જઈ રહી છે. રાણીને દાસીઓની કોઈ કમી ન હતી. હવે નાની બહેન વૃદ્ધ માજી તથા તેની મોટી બહેનના બંને બાળકોને લઈને જંગલમાં પોતાની ઝૂંપડીમાં આવી ગઈ. ત્યાં રહીને તે તેની મોટી બહેનના બંને બાળકોને ઉછેરવા લાગી. 5 વર્ષ બાદ રાજા પોતાના મંત્રી સાથે તે જંગલમાં શિકાર કરવા માટે ગયા. રાજા અને તેનો મંત્રી પોતાના ઘોડાઓને નદી કિનારે પાણી પીવડાવવા માટે લઈ ગયા. હજુ ઘોડા પાણી પી રહ્યા હતા ત્યારે તે જુએ છે કે નદી કિનારે 2 સુંદર દીકરાઓ આવ્યા કે જેમની પાસે લાકડાના ઘોડા હતા. ત્યાં આવીને તે બંને બાળકો પોતાના લાકડાના ઘોડાઓને પાણી પીવડાવવા લાગ્યા અને સાથે તે એક ગીત પણ ગાઈ રહ્યા હતા. લાકડાના ઘોડા લોખંડની લગામ, ચાલ પાણી પી લે ઓ મારા ગુલામ. રાજાને આ બધું જોઈને ખૂબ હેરાની થઈ અને તે બંને બાળકો પાસે ગયા અને તેમને પૂછવા લાગ્યા, અરે દીકરાઓ, શું લાકડાના ઘોડા પણ ક્યારે પાણી પીવે છે અને ક્યારે લોખંડની લગામ જોઈ છે? આ વાત પર તે બંને બાળકો કહેવા લાગ્યા, જો એક સ્ત્રી બિલાડીના બચ્ચાને અને કૂતરાના બચ્ચાને જન્મ આપી શકે તો એકના એક દિવસે આ લાકડાના ઘોડા પાણી પણ પીશે. આ સાંભળીને રાજા અને મંત્રી ખૂબ જ હેરાન રહી ગયા. રાજાએ તે બંને બાળકોને પૂછ્યું કે આ વાત તમને કોણે શીખવાડી? ત્યારે તે બંને બાળકો કહેવા લાગ્યા, અમારી માસીએ. ત્યારે રાજાએ કહ્યું, બાળકો, તમે મને તમારી માસી પાસે લઈ જાઓ. તે બંને બાળકો રાજા અને મંત્રીને તે ઝૂંપડી પાસે લઈ આવ્યા, જે ઝૂંપડીએ ઘણા વર્ષો પહેલાં તે રાજા આવ્યો હતો અને મોટી બહેનને પોતાની સાથે લઈ ગયો હતો. રાજાએ જ્યારે તે ઝૂંપડી પર પોતાના મહેલની તે દાસીને જોઈ ત્યારે તે ચોંકી ઉઠ્યો અને પૂછવા લાગ્યો, આ બંને બાળકો કોણ છે અને આ શું મામલો છે?
નાની બહેને રાજાને કહ્યું, તમે થોડા વર્ષો પહેલાં અહીંથી જ કન્યાને લઈ ગયા હતા. હું તેની નાની બહેન છું. મને એ વાતની શંકા હતી કે રાજમહેલમાં ઘણીવાર ષડયંત્ર રચવામાં આવે છે. રાજાએ પૂછ્યું, તને પહેલાંથી આવી શંકા કેમ હતી? ત્યારે તે કહેવા લાગી, અમે પણ કોઈ સાધારણ લોકો નથી. અમે બંને બહેનો રાજકુમારીઓ છીએ. અમારા પિતાજી પણ તમારી જેમ રાજા હતા. તેઓ એક દિવસે જંગલમાં શિકાર કરવા માટે આવ્યા હતા અને રસ્તો ભટકી ગયા અને મારા નાનાજીના ઘરે આવ્યા કે જેઓ એક કઠિયારા હતા અને લાકડા કાપવાનું કામ કરતા હતા. ત્યારે તેમની મુલાકાત મારી મા સાથે થઈ અને તેઓ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને પછી બંનેએ લગ્ન કરી લીધા. મહેલની અંદર ફક્ત મારી માનું વિરુદ્ધ ષડયંત્ર રચવામાં નહોતું આવ્યું, પરંતુ સાથે સાથે અમારા પિતાજીએ પણ તેનો ભોગ બનવું પડ્યું. અને આ રીતે તે ષડયંત્રકારીઓએ મારા માતા પિતાને મારી નાખ્યા. અમારા મહેલની એક દાસી અમને બંનેને અહીં લઈ આવી અને ત્યારબાદ અમે આ જંગલમાં રહેવા લાગ્યા. એટલા માટે મેં મારી મોટી બહેનને કહ્યું હતું કે તે આપણા સંબંધ વિશે મહેલમાં કોઈને પણ જણાવે નહીં. જો મહેલમાં બધું જ સારી રીતે ચાલી રહ્યું હોત તો હું થોડા સમય બાદ બધાને સચ્ચાઈ જણાવી દેતી. પરંતુ મહેલમાં પહોંચવાની સાથે જ મને એ વાતની ખબર પડી ગઈ કે ખૂબ જ જલ્દી મારી મોટી બહેનની વિરુદ્ધ પણ કોઈ ષડયંત્ર રચવામાં આવશે. કેમ કે તમારી પહેલી પત્નીએ ભાગ્યવશ મને આ બધું કામ કરવા માટે પસંદ કરી હતી. તેને એ નહોતી ખબર કે જેને સાથે રાખીને અને જેના વિરુદ્ધ તે આ બધું ષડયંત્ર રચી રહી છે તે બંને હકીકતમાં સગી બહેનો છે. ત્યારબાદ નાની બહેને શરૂઆતથી લઈને અંત સુધી રાજાને બધી વાત જણાવી કે કેવી રીતે મોટી બહેનના બંને બાળકોને બિલાડી અને કૂતરાના બચ્ચા સાથે બદલવામાં આવ્યા. અને એ પણ જણાવ્યું કે આ બંને બાળકો બીજા કોઈ નહીં પણ તમારા જ દીકરાઓ છે. રાજાએ બંને બાળકોને પોતાના ગળે લગાવ્યા અને બધાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. બધી હકીકત જાણ્યા બાદ રાજાને ભયંકર ગુસ્સો આવ્યો અને તે કહેવા લાગ્યો કે હવે તે મોટી રાણીને નહીં છોડે. પરંતુ નાની બહેને તેને રોકી લીધો અને કહેવા લાગી કે તમારી મોટી પત્ની નાની રાણીની અપરાધી છે. પહેલાં તો તમે નાની રાણીને એટલે કે મારી મોટી બહેનને જેલમાંથી બહાર કાઢો અને ત્યારબાદ નાની રાણીને એ અધિકાર આપો કે તે મોટી રાણી માટે સજા નક્કી કરે. રાજાને નાની બહેનની આ સલાહ પસંદ આવી. નાની બહેન એ સારી રીતે જાણતી હતી કે તેની મોટી બહેન ખૂબ જ દયાળુ છે અને તે રાજાની પહેલી પત્નીને માફ કરી દેશે, કેમ કે સજા આપવાથી પણ તે સમય પાછો નહીં આવે જે નાની રાણીએ જેલમાં પસાર કર્યો હતો. રાજાએ પોતાના બંને બાળકોને ઘોડા પર બેસાડ્યા અને પછી રાજાએ મંત્રીને આદેશ આપ્યો કે તે નાની રાજકુમારીને પોતાના ઘોડા પર બેસાડી દે, કેમ કે રાજાએ એ વાત સમજી લીધી હતી કે મંત્રીની નજરમાં નાની રાજકુમારી પ્રત્યે પ્રેમ જાગી રહ્યો હતો. ત્યારબાદ તે બધા મહેલમાં પહોંચી ગયા. ત્યાં જઈને સૌથી પહેલાં રાજાએ મોટી રાણીને બંદી બનાવી દીધી અને તે પોતે જેલમાં જઈને નાની રાણીની સામે ઊભા રહીને હાથ જોડીને માફી માંગવા લાગ્યો અને કહેવા લાગ્યો, રાણી, મને માફ કરી દે. મને બધી જ હકીકત ખબર પડી ગઈ છે અને હું તને આઝાદ કરવા માટે અહીં આવ્યો છું. નાની રાણીને જેલમાંથી બહાર કાઢવામાં આવી અને મોટી રાણીને તેની સામે હાજર કરવામાં આવી.
મંત્રીએ ફરી એકવાર બધાની સામે સત્ય હકીકત જણાવી. નાની રાણીને જ્યારે તેના બંને બાળકો અને તેની નાની બહેન મળી ગયા ત્યારે તે તેમને ભેટીને રડવા લાગી અને પછી રાજાએ કહ્યું, રાણી, આજે તને અધિકાર છે કે તું મોટી રાણીને સજા આપે. પરંતુ નાની રાણીએ એવું કહીને તેને માફ કરી દીધું કે ગયેલો સમય પાછો આવતો નથી અને બીજું કે આ બધું મારા ભાગ્યમાં લખેલું હતું, એટલા માટે હું તેને કોઈ સજા નહીં આપું. બીજી બાજુ મોટી રાણી કે જે થરથર કાપી રહી હતી, તેણે આ વાત સાંભળી અને રડતા રડતા તે નાની રાણીના પગમાં પડી ગઈ અને કહેવા લાગી, તે મને માફ કરીને મારા ઉપર ખૂબ જ મોટો ઉપકાર કર્યો છે. હવે આખા મહેલમાં ઉત્સવ મનાવવાની તૈયારી થવા લાગી. આ સમયે મંત્રીએ રાજા સામે નાની રાજકુમારી સાથે પોતાના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. રાજાએ હસીને નાની રાજકુમારી તરફ જોયું ત્યારે નાની રાજકુમારીએ શરમાઈને પોતાની નજરો નીચી કરી લીધી. થોડા દિવસો બાદ ખૂબ જ ધૂમધામથી મંત્રી અને નાની રાજકુમારીના લગ્ન કરાવી દેવામાં આવ્યા. ત્યારબાદ તે બધા જ ખૂબ જ ખુશીથી પોતાનું જીવન પસાર કરવા લાગ્યા. દર્શક મિત્રો, આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર જરૂર કરજો. હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તથા કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો. ધન્યવાદ મિત્રો.